જેઠ સુદ એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. વર્ષભરની તમામ એકાદશીઓમાં આ એકાદશીનું દ્વાદશીનું વિશેષ મહત્વ છે. આ દિવસે અન્ન તો શું, પાણીનો પણ ત્યાગ કરીને ભગવાન શ્રીહરિની ભક્તિ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે નિષ્ઠાપૂર્વક નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની 24 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. ભીમસેન અને નિર્જળા એકાદશીની કથા. એક વખત વેદવ્યાસજી પાંડવોને એકાદશી વ્રતનું મહત્વ સમજાવી રહ્યા હતા. બધા પાંડવો અને કુંતી માતા નિયમિત રીતે એકાદશીનું વ્રત કરતા હતા, પરંતુ ભીમસેન ખૂબ જ બળવાનવાન અને ખાવાના શોખીન હતા. તેમને ભૂખ સહન થતી નહોતી. ભીમસેને વ્યાસજીને વિનંતી કરી, હે ગુરુદેવ, હું ભગવાનની ભક્તિ તો કરું છું, પરંતુ દર મહિને આવતી 2 એકાદશીના ઉપવાસ મારા માટે કરવું ખૂબ મુશ્કેલ છે. એવો કોઈ ઉપાય જણાવો કે જેથી મને તમામ એકાદશીનું ફળ મળી જાય. ત્યારે વ્યાસજીએ કહ્યું, હે ભીમ, જો તું જેઠ સુદ એકાદશીના દિવસે સૂર્યોદયથી બીજા દિવસે દ્વાદશીના સૂર્યોદય સુધી અન્ન અને જળનો સંપૂર્ણ ત્યાગ કરીને ઉપવાસ કરશે તો તને વર્ષભરની તમામ એકાદશીઓનું ફળ પ્રાપ્ત થશે. ભીમસેને આ વ્રત સ્વીકાર્યું. જેઠ સુદ એકાદશીના દિવસે તેમણે અન્ન અને પાણીનો સંપૂર્ણ ત્યાગ કરીને ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કર્યું. બીજા દિવસે વિધિપૂર્વક પારણું કર્યું. ભીમસેનની આ કઠિન તપસ્યાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યો કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક નિર્જળા એકાદશીનું વ્રત કરશે તેને તમામ એકાદશીનું પુણ્યફળ પ્રાપ્ત થશે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે. નિર્જળા એકાદશીનું મહત્વ. આ એકાદશી ભીમ એકાદશી અથવા પાંડવ એકાદશી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે. વર્ષભરની એકાદશીઓનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. દાન, જપ, તપ અને ભક્તિનું વિશેષ મહત્વ છે. પાણીના ઘડા, છત્રી, વસ્ત્ર અને અન્નનું દાન શુભ માનવામાં આવે છે. વ્રતનો સંદેશ. નિર્જળા એકાદશી આપણને ઇન્દ્રિય સંયમ, ભક્તિ અને આત્મશુદ્ધિનો પાઠ શીખવે છે. સાચી શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની અડગ ભક્તિથી કરાયેલું આ વ્રત જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરે છે. શ્રી વિષ્ણવે નમઃ.